આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના મુખ્ય બજાર ખાતે પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગના આરોપીઓ વચ્ચે બબાલ થઈ હતી ને વાત ગેંગવોર સુધી પહોંચી હતી, જ્યાં સામસામે બંને ગેંગો વચ્ચે ફાયરિંગ પણ થયું હતું। આ ઘટનાથી રાજકોટની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા। આ ઘટના બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી ને જે આ નાની ગેંગોએ માથું ઉચકવાની શરૂઆત કરી છે, વિસ્તારમાં ડરનો માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો છે। તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા આ મામલે પોતે ફરિયાદી બનીને પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગ સામે ગુનો નોંધ્યો હતો। આ ઘટના બાદ 11થી વધારે લોકો સામે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગનો પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો। એ સમગ્ર ઘટનાના જે તે સમયે દ્રશ્ય પણ સામે આવ્યા હતા, પરંતુ મુર્ગા ગેંગના જે અન્ય આરોપી ફરાર ચાલી રહ્યા હતા, ત્યારબાદ આ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને તેમને રીતસરના મુર્ગા બનાવીને ચલાવ્યા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। જી હા, પુનિતનગરની પેન્ડા ગેંગ અને જંગલેશ્વરની મુર્ગા ગેંગ વચ્ચેનો વિવાદ છે। જૂની અદાવત હતી ને તેના કારણે ફાયરિંગ થયું। ત્યારબાદ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજકોટમાં કથળવામાં આવી, તેને લઈને હાલ એ દ્રશ્ય સામે આવ્યા છે કે દોરડા બાંધીને મહિલા પોલીસ છે તે આરોપીઓને સ્થળ પર લઈ ગઈ હતી ને ત્યારબાદ આરોપીઓને મુર્ગા બનાવીને ચલાવવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે અને દ્રશ્ય પણ જોઈ શકો છો આપ, જે સામે આવ્યા છે તેમાં કેવી રીતે હાલ આરોપીઓ મુર્ગો બનીને ચાલી રહ્યા છે। અને પોલીસે કાયદામાં પણ સાનમાં સમજી જવા માટે આરોપીઓને કહ્યું છે, નહીંતર આવી દશા થશે તેવી મોબાઈલ થોડો પાછળ પોલીસ દ્વારા